ફરિયાદીના પિતાને આરોપીઓએ તેના ઓળખીતાઓને એસએમસીમાં નોકરી અપાવવા માટે 22 લાખ રૂપિયા આપીને બાદમાં ફરિયાદીના પિતાની પાસેથી આ રૂપિયા બળજબરીથી કઢાવવાના હેતુથી 5 દિન સુધી માનસિક રીતે હેરાન કરી ધમકાવી આત્મહત્યા કરવા મજબૂર કરેલ 2 આરોપીઓને પકડી પાડતી મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક પેટ્રોલિંગ રાખી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટેની સૂચના આપેલ હોય છે. અનુસંધાને મહિધરપુરા સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NH બ્રહ્મભટ્ટ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી UJ જોશી સાહેબ શ્રી નાઓએ ગઈકાલ તારીખ 16/9/2025 ના રોજ દાખલ કરવામાં આવેલ આત્મહત્યાની દુષ્પ્રેરણાના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને સત્વરે પકડી પાડવા સારું સૂચનાઓ આપેલ હોય, જે બાબતે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HR ચૌધરી નાઓની રાહબરી અને નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના ASI તેજસકુમાર ભીખાભાઈ અને ASI પૃથ્વીરાજ સિંહ દાજીરાજસિંહ નાઓને ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સિસના માધ્યમથી ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓ પરિમલ ઉર્ફે જાડિયો જશવંતભાઈ જરીવાલા અને અશોક ઉર્ફે અશોક ડોકુ ચંપકલાલ રાણા નાઓને પકડી પાડી તેઓની વિરુદ્ધ ગુનાના કામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.